કે રાજકોટથી સમાચાર છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસને લઈને કેસને ડે ટુ ડે ચલાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોએ અરજી કરી છે। આરોપીઓ સતત કેસ વિલંબમાં રાખતા હોવાનું કોર્ટનું ધ્યાન દોરાયું છે। પીડિત પરિવારની અરજીને લઈને 12મી સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કુલ 15 આરોપી સામેનો કેસ ચાલી રહ્યો છે। જે રીતે આ વિગતો સામે આવી રહી છે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ માહિતી સામે આવી રહી છે। કેસને ડે ટુ ડે ચલાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનો દ્વારા અરજી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। ત્યારે સમગ્ર મામલે જોવાનું રહેશે કે ખાસ કરીને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે અહીંયા મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે। તેવામાં કોર્ટમાં તેઓએ ડે ટુ ડે અરજી કરવા માટેની અરજી ખાસ કરીને દરખાસ્ત કરી છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે। ઋષિ, ખાસ કરીને મૃતકોના જે પરિવાર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે આ કેસને ડે ટુ ડે ચલાવવા માટે, કારણ કે તેઓ કહી રહ્યા છે કે જે આરોપીઓ છે તેઓના પરિવાર જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે। અહીંયા મામલો આખો સ્પષ્ટ છે, છતાં પણ ક્યાંક ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે। 12મી વધુ સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। વધુ અપડેટ શું? ડે ટુ ડે કેસ ચલાવવા માટે થઈને કોર્ટમાં અરજી કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનો દ્વારા અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી આગામી 12 તારીખના રોજ થવાની છે। હાલ આ સમગ્ર વાત કરવામાં આવે છે 15 આરોપીઓમાં 11 આરોપીઓ જેલ હવાલે છે, જ્યારે 4 આરોપીઓને જામીન પણ મળી ચૂક્યા છે। ખાસ આ 11 આરોપીઓને જામીન ન મળે અને ન્યાયતંત્ર સખ્તમાં સખ્ત સજા આપે તે માટે થઈને મૃતકોના જે પરિવારજનો છે તેમની માંગ છે, અને સાથે જ તેના વકીલો છે તે અત્યારે મહેનત કરી રહ્યા છે। ખાસ આ સમગ્ર કેસમાં 27 જેટલા નિર્દોષ લોકોના કરુણ મૃત્યુ થયા હતા, અને ટીઆરપી ગેમ ઝોન જેવો અગ્નિકાંડ ફરીથી રાજકોટમાં ન સર્જાય અને આરોપીઓને બોધપાઠ મળે તેવી ન્યાયતંત્ર પાસે સૌને અપેક્ષા છે। જી બિલકુલ ઋષિ, સાથે કહી શકાય કે સતત આ કેસમાં જે વિલંબ થઈ રહ્યો છે, સતત જે ખાસ કરીને સજા નથી આપવામાં આવી તેને લઈને લોકોમાં રોષ છે અને તાત્કાલિક અસરથી, કારણ કે આજે આટલો બધો સમય થઈ ગયો, વર્ષ આખું વીતી ગયું, છતાં પણ યોગ્ય કાર્યવાહી થતી નથી। એટલે પહેલેથી જ આ જ્યારે અગ્નિકાંડ થયો ત્યારથી વાત આવી રહી હતી કે એવી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે કે ફરીવાર આટલી મોટી ઘટના ન બને, પરંતુ ક્યાંય તેમાં અભાવ જોવા મળી રહ્યો છે। અને હજી પણ જ્યારે અગ્નિશામક યંત્રોની વાત આવે કે પછી તેમાં ધ્યાન બેદરકારીની વાત આવે તો રાજકોટથી હજી પણ આવા કિસ્સા સામે આવી રહ્યા છે। હાલ બેદરકારીની વાત કરવામાં આવે તો સ્થાનિક કોર્પોરેટર છે તેના ઉપર એક પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। 4 કોર્પોરેટર આ વોર્ડ નંબર 10માં છે। બીજી વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના એક પણ પદાધિકારી ઉપર પણ કાર્યવાહી થઈ નથી। એટલે જોવા જઈએ તો આ સમગ્ર કેસમાં આઈએસ અને આઈપીએસની બદલીઓ કરી દેવામાં આવી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કે પછી સ્થાનિક કોઈ પણ નેતા કે કાર્યકરો ઉપર એક પણ પ્રકારની કાર્યવાહી ન થતા પરિવારજનોમાં આક્રોશ હતો। હાલ તો અત્યારે પરિવાર એક જ માંગ કરી રહ્યો છે કે એક દાખલારૂપ અત્યારે ન્યાયતંત્ર પાસે તે અપેક્ષા રાખી રહ્યો છે કે કોઈ એવી સજા તમે ફટકારો જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ પણ ન કરે અને ભવિષ્યમાં ફરી કોઈ આવું કૃત્ય પણ ન થાય। જી બિલકુલ, આભાર ઋષિ સમગ્ર વિગતો બદલ। તો જે પ્રકારની માહિતી